જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. ઉગી ગયા છે આપણે ધારી અને ધારીને અહીંયા બજાર છે. જોવો તો મિત્રો ભાભીને છે ને અહીંયા વારા કાઢી વેલા છે. જોવો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને આજે અમે જવાના છીએ ધારી. અને હું કહેવાનું નથી કે અમે શું શું લેવાના છો, પણ તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડે. તો મિત્ર ઉગી ગયા છે આપણે ધારી અને ધારીને અહીંયા બજાર છે. જોવો શાક માર્કેટ. મમ્મી ને ભાભીની આગળ હાલ્યા જાય છે અને હવે આપણે પાછળ સવી અને જે વસ્તુ લેવાની છે એ લઈ લેવી. તો આપણે આવ્યા છે એ ફોનીની દુકાને. મારા ધારું ભાઈ જો દાણો ઊંધો છે. એટલે બતાવો જ ખરી અમને. હવે આપ મારા પતિદેવનો વારો છે તો કન્ટિન્યુ રહ્યો અને પહેરાવે છે ભાઈ. આમ તો કેટલા અરખુડા એ ભાઈ ના હાથ એવા છે ને ડોક્ટર ને ભાઈ મારતા એટલે ખબર નથી પડતી. હાલો તો કન્ટિન્યુ થોડી વસ્તુ લેવાની લઈ લીધી છે અને આ દાદાની દુકાને આવ્યા હતા. હાલો તો કન્ટિન્યુ રહ્યો. બતાવો સરખો. મસ્ત વેરી ગુડ લ્યો. તો મિત્રો અમે બે ભાઈ કાન મીંધાવી લીધા છે અને અમે આગળ જાવી છે. મમ્મીને દીદી બે સરી આગળ કાંક ખરીદી લેવા કરવા ગયા છે અને અમે અહીંયા ખરીદી કરવા આવી ગયા છીએ. અલગ અલગ આવી જશે. તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો ભાભીને છે ને અહીંયા વારા કાઢી વેલા છે. જોવો તમે ભાભીને વારા કાઢી વેંગા છે. આ જોવો તમારા ભાઈને તેથી આપણે 4 કલાક બહાર ઉભા રાખ્યા હતા, ભૂલાઈ ગયો. એની સરપ્રાઈઝ હતી તો આજ મારી છે, મારે બેહવું પડે છે. શું કરવી ગાઈસ, પણ લાગતું છે નહીં મને. જવામાં ફાયદો શું છે? ફરતો એક કલાક પર જોવા તો દો મને. શું છે મને ખબર ન હવે વિડિયો ક્લોઝ કરી દો. અમે બે ભાઈ છે ને બ્યુટી પાર્લરમાં વાટ જોઈને બેઠા છે કેમ કે આપણને કે અંદર જવા દે નહીં. અને અહીંયા જો બહાર ટ્રાફિક થઈ ગયું કાંઈ કરતા નહીં. કેવું ટ્રાફિક છે બાકી સામાન ધારીમાં એવું ટ્રાફિક થઈ જાય કા ધારુભાઈ? તો મિત્રો આપણે છે ને અહીંયા શેટી ને પલંગ ને એવું છે ને અહીંયા મળે છે અને અમે તો લઈ લીધી છે. અને જો તમારે લેવી હોય ને તો અમને કોમેન્ટ કરી દેજો. અમે તમને કહેવું કે કઈ દુકાને આવું. અહીંયા જો અમે લોકેશન તમને આપી દઈશું. તો ગાઈસ આપણે આવ્યા હતા પલંગ ને એવું લેવા. મસ્ત મસ્ત ડિઝાઇન છે. કબાટ નહીં જો હવે અતરંગી પછી ભગવાન વાળા જોતા હોય તો ગણપતિ બાપાના અલગ અલગ વેરાયટી છે. જો મમ્મી ને એ બધા બેઠા છે આગળ. ભાઈ બેઠા છે. તો યુટ્યુબ ફેમિલી અમે બધા બિસ્તા પટલા લઈને મહેમાનની ઘરે તો આવ્યા, પણ અહીંયા મહેમાન છે ને ખુદ તાળું મારીને ગાયબ થઈ ગયા છે. તો બે બાવણે તાળા માર્યા છે, પણ અમે અત્યારે એનો છે ને વેઇટ કરવી છે. એ ગામમાં ગયા છે, એને એમ કીધું તો અમે તો જો ડેલી ખોલીને બેસી ગયા છીએ અંદર. સોરી ન કરવા આવતા હોય એની જેમ. તો હાલો તમે કન્ટિન્યુ રહેજો. નહીં હાલશો ઠેલી તો કરી દીધી છે. આમાં શું છે નહીં આ લોકો મને કહેતા નથી. ગલત કહેવાનું, હવા કરવાનું કાંઈ વાંધો નહીં. હાલો